શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ભલે ગુજરાત, શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને પાંજો કચ્છડો બારે માસ. આજે વાત કરવી છે કચ્છની ધરતીની, કચ્છના સાંસદ વિનોદ ચાવડાની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબગર. આજે પહોંચી ગઈ છે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની મુલાકાતે. ચલો જઈએ તેમની સાથે વાતચીત કરીએ અને અહીંયાના લોકો તેમને લઈને શું કહી રહ્યા છે. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી વિનોદ ચાવડાને આ જ બેઠક પરથી રિપીટ કર્યા છે. ચલો મુલાકાત કરીએ. સફેદ રણ જેને લોકો દૂર દૂરથી જોવા માટે અહીંયા પહોંચતા હોય છે અને એ સફેદ રણમાં આજે આપણે પહોંચી ગયા છે એટલે કે કચ્છ લોકસભા બેઠક પર. અને આજે વાતચીત કરવી છે અહીંયાના સાંસદ અને ફરી એકવાર આ જ બેઠક ઉપરથી રિપીટ થયેલા વિનોદ ચાવડા સાથે. नमस्कार विनोद भाई. नमस्ते. सांजे खास कार्यक्रम में आंजे रूप से खास स्वागत है. धन्यवाद, वेलकम. सतत 3 વખત ટિકિટ મળી છે, કેટલી ખુશી? ખૂબ ખુશી થાય કે ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ જવાબદારી આપી કચ્છની લોકસભાની લડવાની, ત્યારે આમ તો સૌપ્રથમ તો હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રિય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ અને અમારા મોવડી મંડળનો આભાર માનું છું કે ત્રીજી વખત મને કચ્છની લોકોની સેવા કરવાનો મને અવસર મળ્યો છે. ત્યારે તમારા માધ્યમથી એટલું કહીશ કે ત્રીજી વખત જે મને ટિકિટ મળી છે એ માત્ર વિનોદ ચાવડા નિમિત્ત છે. આ ટિકિટ સૌ મારા કાર્યકર્તાઓની છે, સૌ મારા મતદારોની ટિકિટ છે. એવું તો વિનોદભાઈએ શું કર્યું કે પાર્ટીએ ત્રીજી વખત આ ચહેરાની પસંદગી કરી છે? મને બરોબર યાદ છે કે જ્યારે પહેલી વખત મને ટિકિટ મળી ત્યારે મનની અંદર એક નિશ્ચય કરેલો કે વધારેમાં વધારે લોકોના કામ કરવા, પ્રજા વચ્ચે રહીને લોકોની સેવા કરવી. અને 10 વર્ષની અંદર મને લાગે છે કે સતત પ્રજાની વચ્ચે રહ્યો, લોકોની સેવા કરી, કાર્યકર્તાઓનો પ્રેમ મળ્યો, સહકાર મળ્યો, અમારા પ્રજાનો સહકાર મળ્યો અને આખરે 10 વર્ષ પછી 2 ટર્મ પછી ત્રીજી વખત પણ મારી પસંદગી થઈ. એ ખરેખર અંદરથી બહુ આનંદ વ્યક્ત થાય છે. વિનોદ ચાવડા એક એવો ચહેરો છે જે ભારતીય જનતા પાર્ટીમાં એટલો જ બધો સક્રિય છે. આ સાથે જ મંત્રીમંડળમાં ખૂબ જલ્દી આવે એવી ચર્ચાઓ પણ છે. પરંતુ કચ્છને લઈને જ્યારે વિનોદભાઈ સાથે વાત કરતા હોઈએ તો કચ્છ એવો વિસ્તાર, સરહદી વિસ્તાર છે પાકિસ્તાન. ત્યાં ઘૂસણખોરીની અનેક વખત ઘટનાઓ સામે આવતી હોય છે, ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી સ્થિતિમાં વિનોદભાઈની જવાબદારી કેટલી બને છે? કચ્છ આંતરરાષ્ટ્રીય આપણો સરહદનો આ છેવાડાનો જિલ્લો છે. આપણે બધા જાણીએ છીએ કે એકદમ અડીને પાકિસ્તાનની બોર્ડર આવેલી છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે જ્યારે એક પ્રચારક હતા ત્યારે વારંવાર કચ્છ આવતા અને સરહદની મુલાકાતે જતા. આજે ધોરડો એ રન ઓફ કચ્છના માધ્યમથી આખા વિશ્વમાં આજે પ્રસિદ્ધ બન્યું છે. પણ એ જ વ્હાઈટ રણ અને ધોરડો તે વખતે આજથી વર્ષો પહેલાંની હું વાત કરું કે જ્યારે એ મુખ્યમંત્રી પણ નહોતા અને કોઈ પણ એમની પાસે જવાબદારી નહોતી, ત્યારે સરહદ ઉપર આવતા અને એમને ચિંતા હતી આ કચ્છ જિલ્લાની, આ દેશના સરહદી વિસ્તારની. અને એટલે જ આજે સરહદ ઉપર રણોત્સવ થયો છે. આજે અમારી બોર્ડરો આજે જીવંત બની છે, લોકો જતા થયા છે, અનેક પ્રવાસીઓ, હજારો પ્રવાસીઓ, લાખો પ્રવાસીઓ આવતા થયા છે. અને ધોરડોથી ધોળાવીરા જે આપણે કલ્પના ન કરી શકીએ એ ગડુલી સાંતલપુર ફેઝ 1નું કામ પણ પૂર્ણ થઈને આજે રોડ ટુ હેવન તરીકે જે આપણે ઓળખીએ છીએ એ આજે રોડ પણ આજે સરહદી બન્યો છે. એટલા માટે જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જો આટલી ચિંતા કરતા હોય તો એક સાંસદ તરીકે અમારી પણ જવાબદારી બને છે, પ્રજાના પ્રતિનિધિ તરીકે જવાબદારી બને છે. અને પહેલી વખત જ્યારે દેશના વડાપ્રધાન શ્રી દિવાળીની ઉજવણી માટે જ્યારે જવાનો સાથે ગયા અને ત્યારે મેં પણ મનની અંદર એક નિશ્ચય કરેલો અને હું પણ દર વર્ષે અમારા BSFના જવાનો સાથે જઈ કરી બોર્ડર ઉપર એમની સાથે દિવાળીની ઉજવણી કરું છું, મીઠાઈ લઈને જાઉં છું. રક્ષાબંધનનો તહેવાર હોય તો અમારી બહેનોને લઈ કરીને જવાનોને રાખડી બંધાવવા માટે જઈએ છીએ. અને અમે બધા સાથે મળી કરીને આજે કચ્છનો કોઈ પણ વ્યક્તિ હોય
આજે બધા અમે સાથે મળી કરીને આ બોર્ડરની જેટલી પણ ચિંતા થાય, આજે આપણા દેશના જવાનો, આપણી સુરક્ષા એજન્સી, આપણી સરકાર આ બધું કરી રહી છે, પણ એક પ્રજાના પ્રતિનિધિ તરીકે હું પણ લોકોને એક સંદેશ આપતો હું કે આપણે પણ બોર્ડરની સિક્યુરિટી અને ચિંતા કરવી જોઈએ. બોર્ડરની સિક્યુરિટીની તમે વાત કરી કે ચિંતા તમે પણ કરો છો, હંમેશા સરકારમાં પણ તેની વાતો થઈ છે, પણ મારો સવાલ એ હતો કે એ વસ્તુ બંધ ક્યારે થશે? કારણ કે ઘણી જ બધી સિક્યુરિટી તો આપણે લગાવવામાં આવી છે બધી જ બાજુથી, તેમ છતાં પણ આ વારંવાર ડ્રગ્સ પકડાવું એ કેટલું યોગ્ય છે? બિલકુલ આ એક ચિંતાનો વિષય છે, અને જે પ્રકારે વારંવાર જે ઘટના બનતી હોય છે જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચિંતિત છે, અને આપણે જોયું પણ છે કે વારંવાર આપણી જે એજન્સીઓ છે કે એમના દ્વારા જે છે કે કડક પગલાં લેવામાં આવતા હોય છે, પણ દિન પ્રતિદિન મેં કીધું ને એ પ્રકારે સરકાર અને લોકો સાથે મળીને ચિંતા કરી રહ્યા છે. અને ચોક્કસ મને વિશ્વાસ છે કે આવનાર સમયમાં જે જાગૃતિ આવી છે એનાથી વધારે જાગૃતિ આવશે, તો આ અસામાજિક જે ઘટનાઓ કે અસામાજિક જે આ પ્રકારની જે તત્વો જે છે કે આ હેરાફેરી કરે છે એનામાંથી પણ કચ્છ બચી શકશે. કચ્છને બચાવવાની તમે વાત કરી, ચોક્કસથી આવી જે ઘટનાઓ બને છે અને ન બનવી જોઈએ, આ પણ આપણા ગુજરાત રાજ્યમાં. અને આગળ વાત કરીએ તો વિનોદભાઈ, કચ્છે તમને ઘણું જ બધું આપ્યું છે અત્યાર સુધીમાં. 10 વર્ષમાં વિનોદભાઈએ કચ્છને શું આપ્યું? મેં કીધું, પહેલી વખત જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને હું મળ્યો અને એમણે મને જે કીધેલું કે જેટલી પણ બને એટલી કચ્છની અને કચ્છના લોકોની સેવા કરવાની, ગરીબોની સેવા કરવાની, લોકોની વચ્ચે રહેવાનું, અને જે મનમાં મેં ગાંઠ બાંધી હતી કે મારે કરવું છે, અને મને લાગે છે એટલે જ આજે મને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર પસંદગી ઉતારી છે. હું એક સામાન્ય નાગરિક હોય કે સામાન્ય કાર્યકર્તા હોય કે સામાન્ય પ્રજાજન હોય, એને સરળતાથી હું મળું છું, એમના ફોન ઉપાડું છું, મારા કદાચ મિસ કોલ થઈ જાય તો રાત્રે સૂતા પહેલાં હું એક વખત એમને રિપ્લે પણ આપું છું, કોઈ મેસેજ આવે તો મેસેજનો રિપ્લે આપું છું. હું દર સોમવારે મારી ઓફિસ બેસું છું અને 250-300 લોકો મને મળવા આવે છે. કોઈ પણ વ્યક્તિ મને ફોન કરે છે તો સરળતાથી મને મળી શકે છે. હું પ્રજાની સાથે જોડાયેલો રહ્યો છું. મારાથી બનતા પ્રયત્ન, હું ખૂબ પ્રવાસ કરું છું. આટલો મોટો વિસ્તાર છે, રોજના સરેરાશ 200-250-300 કિલોમીટરનો મારો કચ્છની અંદર પ્રવાસ થતો હશે. આપ પણ અમદાવાદથી આવ્યા છો તો આપે જોયું હશે કે કેટલાક કિલોમીટરનો પ્રવાસ કરીને આવ્યા. આપણે આ રણની અંદર આવ્યા તો બી ખૂબ તમે 150 કિલોમીટરનો આપણે અંતર કાપીને કચ્છ પહોંચ્યા છીએ. આટલો મોટો કચ્છનો વિસ્તાર છે, છતાં બી હું 10 વર્ષ પ્રજાની સાથે જોડાયેલો રહ્યો, અને જેના કારણે એ કદાચ મારા ભાગે કેન્દ્ર સરકારના માધ્યમથી ડેવલપમેન્ટના પ્રશ્નો હોય, એ કદાચ BSNLના પ્રશ્નો હોય, કદાચ પોસ્ટ ઓફિસના પ્રશ્નો હોય, રેલવેના હોય, એરપોર્ટના હોય, આ તો બધા થયા જ છે, પાસપોર્ટ ઓફિસના હોય, આ તો બધા થયા જ છે, પણ પ્રજાના સુખ અને દુઃખમાં પ્રજાનો સામાન્ય વ્યક્તિગત કે સામાજિક કે કોઈ પણ પ્રશ્ન હોય ને તો બી મેં સાંભળ્યો છે, અને મારાથી બનતા પ્રયત્નો મેં એમને સહયોગ આપવાનું કામ કર્યું છે. મને લાગે છે, મને સંતોષ છે આ 10 વર્ષની અંદર કે જે આજે આ મારું કામ જે છે ઉગી નીકળ્યું છે. તમે કામ ઉગી નીકળ્યું એવી જાતે વાત નક્કી કરી લીધી છે, તો શું લાગે છે ત્રીજી વખત પણ કચ્છની જનતાનો પ્રેમ વિનોદ ચાવડાને મળશે? બિલકુલ. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત મારી પસંદગી ઉતારી છે અને પ્રજાનો ખૂબ પ્રેમ મળેલો છે મને, અને મને આનાથી સવાયો પ્રેમ મળશે એવો મને બિલકુલ મને વિશ્વાસ છે. કારણ કે કોઈ ગામ એવું બાકી નથી કે જ્યાં વ્યક્તિગત મને તો બધા ઓળખતા હોય, પણ હું પણ એ લોકોને ઓળખું છું, કોઈ ગામ બાકી નથી. એટલે હું મારી કચ્છ અને મોરબીની જનતા અને મારા મતદારોને એટલું જ કહીશ તમારા માધ્યમથી કે જે અમારી પાર્ટીએ આટલો મોટો ભરોસો, વિશ્વાસ મૂક્યો છે. હું કચ્છની પ્રજાની સાથે રહ્યો છું, કચ્છના સુખ દુઃખની અંદર રહ્યો છું, અને દરેક લોકોના દરેક કાર્યની અંદર જોડાણું છું. ત્યારે ચોક્કસ પ્રજાનો પ્રેમ મને આ ચૂંટણીની અંદર પણ મને મળશે, મને દેખાય છે. ભારતીય જનતા પાર્ટીમાં એવો નિયમ છે, એક વ્યક્તિ એક પદ. આ નિયમ વિનોદ ચાવડા માટે કેમ અલગ છે? બેન, કદાચ આનો જવાબ હું તમને નહીં આપી શકું, કારણ કે જે મને જવાબદારી જે મારા મોવડી મંડળે આપી છે. બીજી વાત કે જ્યારે મને જવાબદારી મળી એના પછી અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે અમારા કીધું કે આપણે
જે વધુ કાર્યકર્તા અને વધુ લોકો જોડાઈ શકે તો એમણે ત્યારે જાહેરાત કરેલી એક પ્રમુખ તરીકે, અને એ પ્રકારે બધાને જવાબદારી મળી. મને લાગે છે કે એમણે કીધું એ પહેલાં હું એમની ટીમ સાથે હું જોડાઈ ગયો હતો. વિનોદભાઈ, ભારતીય જનતા પાર્ટી હંમેશા વાત કરતી હોય છે અને તમે પણ હમણાં જ કહ્યું કે એક સાથે મળીને એક ટીમ બનીને અમે કામ કરીએ છીએ, પણ ઘણી જગ્યાએ ડખા જોવા મળ્યા છે. કચ્છમાં પણ કંઈક આવું છે ભાજપમાં? બિલકુલ નહીં બેન, કારણ કે અમે બધા સાથે મળી કરીને સૌ લોકો ક્યાંક વિચારોમાં ક્યાંક આદાન પ્રદાન આગુ પાછું થતું હોય, પણ અંતે પાર્ટી અમારી માં છે અને પાર્ટી માટે અમે બધા એક છીએ. અને હું ચોક્કસ તમારા માધ્યમથી કહીશ કે કચ્છની અંદર કોઈ પણ જગ્યાએ નહીં સંગઠન કે નહીં અમારા ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિમાં કોઈ જૂથવાદ નહીં. અને એટલે જ આજે અમને પરિણામ મળ્યું છે. 6 વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. બધી નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની છે. બધી તાલુકા પંચાયતો બધી નગરપાલિકાઓ તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની છે. અને જિલ્લા પંચાયતની અંદર પણ અમે જીત્યા છીએ. એનું આ કારણ છે કે એક સાથે મળી કરીને અમે બધા રહ્યા છીએ. તમે એવું તો કહ્યું કે ભાજપનો દબદબો આખા કચ્છમાં દરેક જગ્યાએ જોવા મળ્યો છે, પણ વાત 2022 વિધાનસભાની પણ કરીએ કે વિધાનસભામાં ટિકિટો આપવામાં આવી, એમાં 2 એવા ચહેરા મોટા કચ્છના જેની ટિકિટ કાપવામાં આવી. બેન, એ વિશે હું તમને એટલા માટે મારી વાત એમાં જોડું છું કે એ જે નિર્ણય છે એ નિર્ણય અમારો મોવડી મંડળનો હતો અને આખા ગુજરાતનો એ નિર્ણય હતો. એઝ એ એમપી તમારી પાસેથી કંઈક તો પાર્ટીએ વાત કરી હશે? બિલકુલ નહીં. એમાં અમારા જે મોવડી મંડળ નક્કી કરતું હોય છે એમાં કોઈને પણ પૂછવામાં નથી આવતું. અમારું પાર્લામેન્ટરી બોર્ડ છે, અમારું શીર્ષક નેતૃત્વ છે, એ નિશ્ચય કરતું હોય છે. વિનોદભાઈ, કચ્છનું રણ જેટલું પ્રખ્યાત છે, સાથે જ અહીંયાનો ડેરી ઉદ્યોગ એટલો જ પ્રખ્યાત છે. એના માટે રાજ્ય સરકાર તો ઘણા જ કામ કરી રહી છે, પરંતુ વિનોદભાઈનું વિશેષ યોગદાન આના માટે શું રહ્યું? બિલકુલ 2010ની અંદર ડેરીની શરૂઆત થઈ કચ્છની અંદર. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ત્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા અને ત્યારે ડેરીની શરૂઆત થઈ. આજે અમારી ડેરી હજારો લાખો પરિવાર સાથે જોડાણી છે. 2 દિવસ પહેલાં જ એક ડેરીના કાર્યક્રમમાં મારે જવાનું થયું હતું, એક ક્લસ્ટરનું ઉદ્ઘાટનના પ્રસંગે. ત્યારે મને જાણીને આનંદ થયો કે એક સાથે કચ્છ આટલું મોટું છે, કચ્છના અંતરિયાળ વિસ્તારમાં. કચ્છ એટલે પશુપાલકનો પણ જિલ્લો કહેવાય, મોટા પ્રમાણમાં કહેવાય કે માનવ વસ્તીથી વધારે પશુઓ છે અહીંયા. અને જે પ્રકારે અમારો અંતરિયાળ વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર પશુપાલકો માટે આજે ડેરી આશીર્વાદરૂપ બની છે. આજે ઘર બેઠા એમને આજે એમ કહેવાય કે ડેરીના માધ્યમથી રોજગારી ઊભી થઈ છે. અને જ્યારે પણ જરૂર પડી, ડેરીના ચેરમેન અમારા ભાઈ શ્રી વલમજીભાઈ છે, હમણાં ગયા સત્ર જ્યારે ચાલુ હતું ત્યારે દિલ્હી આવ્યા હતા. એક ભારત સરકારની અંદર એક રજૂઆત કરવાની હતી, ત્યારે એમની સાથે રહી કરીને રજૂઆત કરી હતી. ભૂતકાળની અંદર પણ જ્યારે પણ જરૂર પડી ત્યારે ડેરી સાથે રહી કરીને ભારત સરકારની અંદર રજૂઆત કરી છે, રાજ્ય સરકારની અંદર રજૂઆત કરી છે. ને જેના કારણે આજે ડેરી ઉદ્યોગ એટલો વિકસ્યો છે. અને હવે તો અહીં જે છે કે હમણાં જ ડેરીના અનેક નવા જે છે કે પ્રોજેક્ટો અહીંયા હાથ ઉપર લેવામાં આવ્યા છે અને અમૂલ સાથે જે એનું કોલોબ્રેશન થયું અને જેના કારણે પણ અહીંયા આઈસ્ક્રીમનો પ્લાન્ટ પણ નાખવામાં આવ્યો છે. ઊંટણીના દૂધમાંથી પણ આજે ખાદ્ય ખોરાકી આજે બનાવવામાં આવે છે. એટલે કે એમ કહેવાય કે આજે ડેરીના કારણે લોકોને તો રોજગારી મળતી થઈ છે, પણ સાથે સાથે તમે જે વાત કરી કે જ્યારે જરૂર પડી છે ત્યારે ચોક્કસ ડેરી માટે રજૂઆતો કરી છે અને અનેક ગ્રાન્ટો અમે કેન્દ્ર સરકારમાંથી લાવ્યા છીએ. આ તો વાત થઈ ડેરી ઉદ્યોગની. મીઠું આખું જગ વિખ્યાત છે કચ્છનું. એના માટે કયા ખાસ એવા આયોજનો વિનોદ ચાવડાએ પોતાના મનથી વિચાર્યા છે? કારણ કે વર્ષ વિતાવ્યા છે વિનોદ ચાવડાએ કચ્છમાં. તો આપણે જોઈએ છીએ કે મીઠાના ઉત્પાદનમાં કચ્છ સૌથી મોખરે રહ્યું છે અને વર્ષોથી આ વ્યવસાય કચ્છની અંદર જે પ્રકારે થઈ રહ્યો છે એમની સાથે એટલો બધો મીઠાના ઉદ્યોગકારો સાથે મારો પરિચય નથી, પણ જ્યારે પણ એમને જરૂર ઊભી થઈ છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની અંદર કોઈ પણ કાર્ય માટે કે કામ માટે, ત્યારે ચોક્કસ એમની સાથે રહ્યો છું અને ભવિષ્યમાં જરૂર પડશે તો એમની સાથે રહેવાના છે.
અને પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છ એટલું જ આગળ છે. હજુ પણ એને વધારે વિકસાવવા માટે વિનોદભાઈએ હવે શું વિચારીને રાખ્યું છે? કેમ કે બેન, હું ફરી એકવાર એટલું મેદાને ઉતર્યા છે. ચોક્કસ એટલું કહીશ કે તમને એક હું આ જિલ્લાની વિશેષતા કહું. કચ્છ જિલ્લાની એક વિશેષતા રહી છે. કચ્છ એટલે રણ, ડુંગર અને દરિયો, કુદરતની આ ત્રિવેણી સંગમ ભેટ કુદરતે અહીંયા આપેલી છે. અને એ જ પ્રકારે જો આપણે જોવા જઈએ, રોજગારીને ઉદ્યોગની વિકાસની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો અહીંયા ઇન્ડસ્ટ્રીઝ પણ છે, અહીંયા એગ્રીકલ્ચર પણ છે અને અહીંયા ટુરિઝમ પણ છે. તમે ગુજરાતના કોઈ પણ જિલ્લા જોઈ લો કે એક સાથે ત્રિવેણી સંગમ બહુ ઓછા જિલ્લાઓમાં જોવા મળશે. અને ચોથું જે તમે ડેરીની વાત કરી, તો મારે અહીંયા ડેરી ઉદ્યોગ પણ છે એમ કહેવાય. એટલે 4 પ્રકારની જે વિશેષતા છે એ કચ્છ જિલ્લાની અંદર છે. અને જેના કારણે આમ ઘણીવાર આપણને ગૌરવ થાય, આનંદ થાય કે આ જિલ્લાની અંદર આપણને જન્મ મળ્યો છે અને જેના કારણે આજે લાખો લોકોને રોજગારી મળે છે. એનો શ્રેય માત્ર જાતો હોય તો ધરતીકંપ પછી કચ્છને પુનર્વસન કરવામાં સૌથી મોટું જેનું યોગદાન છે એ આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું યોગદાન છે કે જેમણે કચ્છને ખૂબ પ્રેમ આપ્યો. કચ્છની અંદર ઉદ્યોગો આવ્યા, એને માળખાકીય પાયાની સુવિધાઓ આપી. ટુરિઝમ ક્ષેત્રે, એગ્રીકલ્ચરમાં પણ અનેક સ્કીમો બનાવી જેની પહેલ અમારા કચ્છના ખેડૂતોએ કરી. અને આજે અમારો ખેડૂત એ અનેક પોતાની ખેત ઉત્પાદન કરી અને એક્સપોર્ટ કરતો થયો છે. કચ્છની અમારી ખારેક અને કચ્છની અમારી કેરી આજે વર્લ્ડની માર્કેટમાં જાય છે. અને અમારા માટે આશ્ચર્યની વાત નથી, કદાચ આવનાર સમયની અંદર કાર્ગો ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તો 2 કલાકમાં ઓમાનના દેશોમાં અને વર્લ્ડના અન્ય દેશોની અંદર અમારો જો ખેડૂત અહીંયા જે ઉત્પાદન કરશે એ ત્યાં પહોંચશે. ટુરિઝમની વાત કરીએ તો ટુરિઝમ જે રણની અંદર, રણ તો પહેલાંય હતું. મેં તમને કીધું કે નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા આવતા હતા, એમણે રણ જોયું હતું. અને એ રણ ઉત્સવના માધ્યમથી આજે લાખો લોકો પ્રવાસે આવે છે. આ ચાલુ સાલે 7 લાખથી વધારે પ્રવાસીઓ આવ્યા. આશ્ચર્યજનક, હજારો લોકોને રોજગારી મળી. એ ધોરડો કે ભારતનું એકમાત્ર ગામ કે વર્લ્ડનું બેસ્ટ વિલેજ બન્યું. આ ધોળાવીરા, અહીંથી આપણે જઈએ તો પાછળ ધોળાવીરા છે જે એક વર્લ્ડ હેરિટેજ ડિક્લેર થયું. અને જેના કારણે આજે એ માંડવીનો બીચ હોય, એ ભુજની અંદર સ્મૃતિવન હોય, કે જેસલ તોરલની સમાધિ હોય, મા આશાપુરાનું મંદિર હોય, કે પછી અમારું એ ધોરડો કે ધોળાવીરા કે લખપતની અંદર અમારો ગુરુદ્વારો હોય, કે કોટેશ્વર અને નારાયણ સરોવર જે દરિયા ઉપર બેઠા છે. અને એ બંને જગ્યા ઉપર પણ જે હમણાં જ ગુજરાત સરકારે નિર્ણય લીધો અને લક્કીનાડુ અને જે અમારી ક્રિકો આવેલી છે એને ઇકો ટુરિઝમ તરીકે ડેવલપ કરવામાં આવશે અને વર્લ્ડના ટુરિસ્ટો ત્યાં આવશે. આ પ્રકારનું ટુરિઝમ કચ્છની અંદર ડેવલપ થઈ રહ્યું છે, જેનો શ્રેય પણ હું એમ કહું છું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જાય છે. એ ક્યાંય પણ જતા હોય, શ્રેય ચોક્કસ એમને જાય છે, પણ આમાં વિનોદભાઈનું યોગદાન કેટલું રહ્યું છે મારે એ જાણવું છે. સમયાંતરે જ્યારે કોઈ પણ બાબતની રજૂઆત કરવાની હોય, અમારો અબડાસાનું પિંગલેશ્વર મંદિર છે જે અબડાસામાં ટુરિઝમ નથી, અમે ગુજરાત સરકારમાં અમે વિનંતી કરી તો અમે હમણાં યાત્રાધામની અંદર ખૂબ મોટું ફંડ અમે લઈ આવ્યા. એ જ પ્રકારે જ્યાં જરૂર પડી ત્યાં એમાં ખૂટતી કડીમાં જ્યારે પહેરાવાની વાત આવે ત્યારે અમે લોકો બી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતા હોઈએ છીએ. અને ચોક્કસ એ વાતનો મને આનંદ છે કે એ તરત જ મંજૂર થતી હોય છે, એની મંજૂરી મળતી હોય છે અને કામ આગળ વધતું હોય છે. એવી અનેક ઘટનાઓ છે. એટલે કે એવી અનેક ઘટનાઓ છે જે કચ્છમાં બની છે, પરંતુ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે અને કામ થઈ રહ્યા હોવાના દાવા વિનોદ ચાવડા કરી રહ્યા છે. વિનોદભાઈ, 10 વર્ષ દરમિયાન કચ્છમાં રહીને કચ્છ માટે કરેલા કામ. હું સૌપ્રથમ 2 કામ તમને કહીશ કે જે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી સૌથી અમારો પહેલો પ્રશ્ન હતો કે નર્મદાના જે પાણી જે છે કે મેઇન કેનાલનું કામ અટવાયેલું હતું અને કોંગ્રેસની યુપીએની સરકાર 10 વર્ષથી જે મંજૂરી એનઓસી નહોતી આપતી, તો જેસડાથી ચોબારી આપણે આ જે જગ્યા ઉપર છે એની મંજૂરી મળી. આજે કેનાલ આજે કામ પણ પૂર્ણ થઈ ગયું અને પાણી પણ 2 વખત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વધામણા કરવા માટે આવ્યા. આજે મોડકુબા પાણી પહોંચ્યું. બીજું કામ ગડુલી સાંતલપુર રોડનું જે અત્યારે આપણે રોડ ટુ હેવન તરીકે જોઈ રહ્યા છીએ એની મંજૂરી પણ
કેન્દ્રની સરકારે આપી, મોદી સાહેબની સરકારે આપી. અને સાથે સાથે સૌથી જટિલ જે અમારો પ્રશ્ન જે હતો ને એ પાસપોર્ટનો હતો. આજે આ જિલ્લામાં સૌથી ત્રીજા નંબરે જો પાસપોર્ટ રિન્યુઅલ કે નવા બનતા હોય તો કચ્છ જિલ્લાની અંદર બને છે. તો અમારે રાજકોટ અને અમદાવાદ જવું પડતું હતું. મેં જે તે વખતે રજૂઆત કરી અને 1 વર્ષની અંદર અમને પાસપોર્ટ સેવા કેન્દ્ર મળ્યું કચ્છની અંદર, અને એ આશીર્વાદ રૂપિયો અને લાખો લોકોને આજે એનો લાભ થયો છે. આજે અમારી એર કનેક્ટિવિટી વધી છે, નવા રાજ્યોને જોડતી અમારી ટ્રેનો આજે જોવા મળી રહી છે. અમારું ગાંધીધામ સંકુલ જેનો વર્ષોથી માથાનો દુખાવો હતો, જમીન ફ્રી હોલ્ડનો ઇસ્યુ, એ પણ પૂરો થયો છે. આજે કહી શકીએ કે કેન્દ્ર સરકારના માધ્યમથી અનેક પ્રશ્નોનું હલ થયું છે. અમારી યુનિવર્સિટીની યુજીસીની માન્યતા નહોતી મળતી તો યુજીસીની માન્યતા મળી ગઈ. આજે નવા અભ્યાસક્રમો ત્યાં ચાલી રહ્યા છે. એટલે કે નલિયા સુધી બ્રોડગેજ લાઇનનું નિર્માણ કાર્ય પણ આજે સંપન્ન થવા આવ્યું છે. દરેક ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું આજે. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો દરેક ક્ષેત્રમાં કેન્દ્ર સરકારના માધ્યમથી 10 વર્ષની અંદર ખૂબ મોટી પ્રગતિ થઈ છે. અમને અહીંયા જે અમારા અનેક હેન્ડીક્રાફ્ટના અમારા વર્કરો છે, હેન્ડલૂમના વર્કરો છે, અહીંયા ટેક્સનું અમારું અહીંયા અલગ જ રીતે એક ક્લસ્ટર અહીંયા કણે અમારે અહીંયા ઊભું થયું છે અમારું. એટલે કે અલગ અલગ રીતે જો જોવા જઈએ તો કેન્દ્ર સરકારના માધ્યમથી છેલ્લા 10 વર્ષમાં અનેક વિકાસના કાર્યો તો થયા છે, પણ નવી યોજનાઓ અને જૂની જે યોજનાઓ હતી એ અનેક યોજનાઓનું સમાધાન પણ થયું છે અને ડેવલપમેન્ટ પણ થયું છે. વિશેષ પ્રેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ કચ્છ પ્રત્યે રહ્યો છે. આપની મુલાકાત પણ એમની સાથે અનેક વાર થઈ છે. ક્યારેક કચ્છને લઈને ખાસ વાતચીત કે કોઈ સૂચન તમને કર્યા હોય એમણે? જનરલી રીતે જ્યારે મળવાનું થતું હોય ત્યારે એમને કચ્છ પ્રત્યે બહુ પ્રેમ છે, એટલે એ પૂછતા હોય કે કચ્છી માળું કેમ છે, અથવા કચ્છડો બારે માસ. બીજું કે રણોત્સવને બહુ યાદ કરે અને રણોત્સવની ચિંતા કરતા હોય, કારણ કે એમને ખબર છે કે એમણે જ શરૂ કરેલો આ રણોત્સવ છે અને જે આજે લોકોને, સરહદના લોકોને એક રોજગારી આપે છે અને દેશના સુરક્ષા માટે પણ એમ કહેવાય કે 3-4 મહિના 5 મહિના સુધી લોકોનું આવન જાવન રહે છે. એટલે કે હંમેશા એ રણોત્સવને યાદ કરતા હોય છે. ખાસ એવા કોઈ કામ કયા હોય વિનોદભાઈને પર્સનલીમાં કે આ કામ કરવાનું જ છે વિનોદભાઈ તમારે કચ્છમાં જઈને? બિલકુલ નહીં. મેં બેન કીધું તમને કે જે પ્રકારે એ સમગ્ર કચ્છ માટે ચિંતા કરતા હોય છે અને જેના કારણે આજે કચ્છ જે છે એ આજે દુનિયાની અંદર કચ્છ આજે પ્રસિદ્ધ પામ્યું છે. અત્યાર સુધીમાં કયા મુદ્દા તમે ગૃહમાં જઈને ઉઠાવ્યા જે કચ્છના લોકો માટે હોય? કચ્છી પાસપોર્ટ સેવા કેન્દ્રનું મેં તમને કીધું, એ સિવાય અન્ય રાજ્યોને જોડતી ટ્રેનોની મેં તમને વાત કરી. ઇન્ટરનેશનલ એરપોર્ટ અમને મળે અહીંયા કણે. આવા અનેક પ્રશ્નો જે છે એ ગૃહની અંદર પણ ઉઠાવ્યા છે. વિનોદભાઈ, છેલ્લો સવાલ. 2 વાર ચૂંટણી જીતી ચૂક્યા છો, ત્રીજી વાર ફરી એકવાર મેદાને ઉતર્યા છો. જીતની કેટલી આશા? જીત તો નિશ્ચિત છે, કારણ કે મને કચ્છના મતદારો અને પ્રજા ઉપર પૂરો વિશ્વાસ છે કે ખૂબ એમની સાથે મેં કામ કર્યું છે. એટલે મને સંપૂર્ણ ભરોસો છે. મોદી સાહેબની એટલી બધી લોકપ્રિયતા છે કચ્છની અંદર કે એમને સવયા કચ્છી તરીકે કચ્છનો એક વ્યક્તિ આજે જોઈ રહ્યો છે. ત્યારે ચોક્કસ આ વખતની જે જીત છે મને દેખાઈ રહી છે કે જે પ્રકારે અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થયું છે, દેશમાં રામનું નામ છે, મોદી સાહેબની લોકપ્રિયતા છે, બૂથ ઉપર આજે અમારો કાર્યકર્તા કામ કરી રહ્યો છે. આ કચ્છ લોકસભાની સીટની અંદર મને લાગે છે કે આશ્ચર્યજનક લીડ ભારતીય જનતા પાર્ટીને મળશે. કેટલી લીડથી વિનોદભાઈ જીતે છે? આશ્ચર્યજનક. અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે 26 બેઠક 5 લાખની કીધી છે, પણ પાટીલ સાહેબે 5 લાખની 26માંથી એક અમારી કચ્છની પણ આપે છે. પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 5 લાખથી પણ વધારે કદાચ જીત મળે તો અમારા માટે આશ્ચર્યની વાત નથી. જે હું ઉત્સાહ જોઈ રહ્યો છું પ્રજામાં, લોકોમાં, કાર્યકર્તાઓમાં. વિનોદભાઈએ જીતનો દાવો તો કરી દીધો છે કે એક આશ્ચર્યજનક લીડ સાથે હું જીતી રહ્યો છું. તો વિનોદભાઈ આ વખતે જીતે છે તો મંત્રી બનવાની ઈચ્છા કેટલી? એ મેં તમને કીધું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમારું જે નેતૃત્વ છે એ નક્કી કરતું હોય છે. વિનોદભાઈ, અમારી ગાડીની સવારી આજે આપના કચ્છના રણમાં પહોંચી હતી, કચ્છના રણની સવારી કરી અને તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા માધ્યમથી આજે ફરી એકવાર અમારું કચ્છ જે છે લોકોને જોવા મળશે. અમારું વ્હાઇટ
રણ જે છે એ લોકોને જોવા મળશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આજે મુલાકાત કરી કચ્છના સાંસદ વિનોદ ચાવડા સાથે. તેમણે જંગી લીડથી જીતનો તો દાવો કર્યો છે, એટલું જ નહીં, જો મહુડી મંડળ ઈચ્છે ને મંત્રી પદ આપે તો ગાદી પર બેસવાની પણ એમણે ઈચ્છા વ્યક્ત કરી છે. તો એપિસોડમાં અત્યારે બસ આટલું જ. વધુ એક એપિસોડમાં હું ભાવિની ડબગર એટલે કે આપની રિપોર્ટર ગાડીવાળી વધુ એક સાંસદ સાથે, વધુ એક ઉમેદવાર સાથે આપની મુલાકાત ચોક્કસ કરાવશે. કેમેરામેન વિજય ભરવાડ સાથે હું ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ, કચ્છ.